નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી પાઠ 4 સોચ અપની અપનીનો અભ્યાસ કરીશું. તો આ એક ચિત્રપાઠ છે. ચિત્રપાઠ એટલે કે ચિત્ર જોઈને તેનું ઝીણવટપૂર્વક અવલોકન કરવું અને પછી તેનું વર્ણન કરવું. ચિત્રપાઠથી વિચારવાની શક્તિ વધે છે. ચિત્રપાઠની ચર્ચા કરવાથી જ્ઞાનની પણ વૃદ્ધિ થાય છે. એ જ પ્રયોજનથી આપણા અભ્યાસક્રમમાં ચિત્રપાઠ સંમિલિત કરેલ છે. તો આ ચિત્રપાઠનું નામ છે સોચ અપની અપની. સોચ એટલે કે વિચારો અને અપની અપની એટલે પોતપોતાના. તો સોચ અપની અપની એટલે કે વિચારો પોતપોતાના. બાળકો, આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર વિશ્વમાં કોઈ પણ વ્યક્તિઓ, વસ્તુઓ કે સમગ્ર સજીવ સૃષ્ટિ વિશે દરેક સજીવ એક સરખું વિચારતા નથી. કોઈને અમુક વસ્તુ પસંદ હોય અને કોઈને અમુક વસ્તુ પસંદ ન પણ હોય. તો આપ સૌ વિદ્યાર્થીઓના પણ આ એક જ ચિત્રને લઈને ભિન્ન ભિન્ન વિચારો હોય એ સ્વાભાવિક છે. તો આપે આ ચિત્રનું અવલોકન કરી અને આપના જે વિચારો છે તે જણાવવાના છે. તો બાળકો, આ એક સુંદર ગામડાનું ચિત્ર છે. કેવું સરસ ચિત્ર છે! આ સવારનું ચિત્ર હોય એવું લાગી રહ્યું છે, કેમ કે સૂર્યોદય થયેલ જોવા મળે છે. આકાશમાં કેટલાક પક્ષીઓ ઉડી રહ્યા છે. પાછળ કેટલાક પર્વતો જોવા મળે છે. જમીન પર ચારે બાજુ હરિયાળી જોવા મળે છે. કેટલાક ઘરો અને એક મંદિર જોવા મળે છે. રસ્તા પર એક ખેડૂત અને એક કૂતરું છે. રસ્તાની એક તરફ ગોવાળ પોતાની ગાયો ચરાવતો જોવા મળે છે. રસ્તાની બીજી તરફ કેટલાક બાળકો પતંગિયા સાથે રમતા જોવા મળે છે. તો આવું દ્રશ્ય જોઈને મન આનંદિત થઈ ગયું ને? બાળકો, ગામડાનું વાતાવરણ જ અદ્ભુત હોય છે. ત્યાં મન ભરીને પ્રકૃતિનો આનંદ પ્રાપ્ત થાય છે. તમે પણ ક્યારેક આવો અનુભવ કર્યો હશે. તો હવે આપણે હિન્દી ભાષામાં તેનું વ્યવસ્થિત અવલોકન કરીએ. यह एक गांव का चित्र है. कितना सुंदर गांव है. चित्र में सुबह का दृश्य दिखाया है. देखिए, सूर्योदय हो गया है. सूरज उगते ही पंछी आसमान में उड़ने लगे हैं. वे क्यों उड़ रहे हैं जानते हैं आप? वे अपने घोंसलों से निकलकर दाने की खोज में निकल पड़े हैं. ये कितने पंछी हैं? चलिए गिनते हैं. तो 3 बाएं तरफ और 4 दाएं तरफ उड़ते दिखते हैं. तो कितने हुए? 7. तो आकाश में 7 पंछी उड़ रहे हैं. चित्र में कुछ पर्वत भी दिखते हैं. चारों ओर हरियाली फैली हुई है. चित्र में 5 घर भी देखने को मिलते हैं. देखिए, चित्र में एक मंदिर भी है. 2 नारियल के पेड़ दिखते हैं. एक रास्ता है, वहाँ किसान और उसके पीछे एक कुत्ता भी है. रास्ते की एक तरफ चरवाहा अपनी गायों को चरा रहा है. चरवाहे के हाथ में लकड़ी है. रास्ते की दूसरी तरफ बगीचे जैसा दिखता है, जिसमें 2 लड़कियां और एक लड़का है. वे तितलियों के साथ खेल रहे हैं. वाह, कितना अद्भुत और सुंदर दृश्य है ना? તો બાળકો, ચિત્ર અવલોકન અને વર્ણન કર્યા પછી હવે આપણે અભ્યાસના પ્રશ્નો જોઈએ. અભ્યાસ પ્રશ્ન 1. પ્રશ્નો કે ઉત્તર દીજીએ એટલે કે પ્રશ્નના જવાબ આપો. પ્રશ્ન 1 છે, सूरज निकलने पर पक्षी क्या कर रहे हैं? तो तेनो जवाब છે, सूरज निकलने पर पक्षी दाने की खोज में घोंसले से निकल पड़े हैं. बीजो प्रश्न છે, चरवाहा क्या कर रहा है? तेनो जवाब છે, चरवाहा अपनी गायों को लेकर चराने निकल पड़े हैं. तीजो प्रश्न છે, नारियल के कितने पेड़ हैं? तो नारियल के 2 पेड़ हैं. चित्र में घर कितने हैं? चित्र में 5 घर है. 5मो प्रश्न છે, बच्चे बगीचे में क्या कर रहे हैं? तेनो जवाब છે, बच्चे बगीचे में तितलियों के साथ खेल रहे हैं. 6ठो प्रश्न છે, चरवाहे के हाथ में क्या है? तेनो जवाब છે, चरवाहे के हाथ में लकड़ी है. तो प्रश्न 2 છે, सोचकर बताइए એટલે કે વિચારીને જણાવો. તો બાળકો, આ પ્રશ્ન પાઠના શીર્ષક એટલે કે સોચ અપની અપની અનુસાર આપે આપના વિચારો મુજબ જણાવવાના છે. પ્રશ્ન 1 છે, ચરવાહે ક્યાં સોચતે હોંગે? એટલે કે ગોવાળિયા શું વિચારતા હશે? તો આપે જણાવવાનું છે કે ગોવાળિયા શું વિચારી શકે.
જેમ કે તે વિચારતા હોય, गाय के लिए चारा कहाँ से मिलेगा, गाय का दूध बेचकर कितने पैसे मिलेंगे, उन पैसों से क्या खरीदेंगे, घर कब जाएंगे आदि। ત્યાર પછીનો પ્રશ્ન છે, સૂરજ નિકલને પર ક્યા ક્યા હોતા હૈ? તો બાળકો, રાત્રિ પછી જ્યારે સૂરજ ઉગે છે તો સજીવ સૃષ્ટિમાં શું ફેરફાર થાય છે તે આપે જણાવવાનું છે। જેમ કે सब जगह उजाला हो जाता है, फूल खिलने लगते हैं, पंछी दाने की खोज में निकल पड़ते हैं, चरवाहे, किसान, पेशेवर, औरतें, बच्चे सभी अपने अपने काम में लग जाते हैं। पूरे संसार में चेतना का अनुभव होता है। ત્યાર પછીનો પ્રશ્ન છે, तुम बगीचे में होते तो क्या करते? બાળકો, અહીં ચિત્રના બાળકો જે છે તે પતંગિયાઓ સાથે રમતા દેખાડ્યા છે, પણ જો આપ બગીચામાં હોત તો આપ શું કરત તે આપે જણાવવાનું છે। જેમ કે पेड़ पौधे भौरे, तितलियाँ आदि का सौंदर्य देखते, झूला झूलते, फिसलन पट्टी पे फिसलते, पौधों को पानी देते, पेड़ पौधे तोड़ने वाले को पेड़ पौधों का महत्व समझाते आदि। चौथो प्रश्न है, कुत्ता क्या सोचता होगा? तो बाळको, અહીં ચિત્રમાં જે કૂતરું છે તે શું વિચારતું હશે તે આપે કહેવાનું છે। જેમ કે कुत्ता सोचता होगा कि यह आदमी कहाँ जाता होगा, क्या इसके साथ जाने से उसे खाना मिलेगा, उसके हाथ में लकड़ी है, कहीं वे लकड़ी से वार तो नहीं करेगा ना आदि। પાંચમો પ્રશ્ન છે, તિતલી ઉડતી ક્યાં હૈ? બાળકો, પતંગિયાઓને જોયા છે ને, તેઓ મોટા ભાગે ઉડતા રહે છે, તો તે કેમ ઉડે છે તે આપે જણાવવાનું છે। જેમ કે तितलियों को रंग बिरंगी एवं खुशबूदार फूल और उसके रस बहुत पसंद होते हैं, इसलिए वे इन्हें ढूंढती हुई उड़ती रहती है। ત્યાર પછીનો પ્રશ્ન છે, 2 या 3 પક્ષી સાથ સાથ ક્યાં ઉડતે હૈ? તો બાળકો, આપણે આ ચિત્રમાં પણ જોયું છે કે એક બાજુ 3 અને બીજી બાજુ 4 પક્ષીઓ ઉડી રહ્યા છે, તો તેઓ સાથે કેમ ઉડે છે તે આપે જણાવવાનું છે। જેમ કે उन्हें डर न लगे इसलिए, वे दिशाहीन न हो जाए इसलिए, उन्हें कोई नुकसान न पहुंचा सके इसलिए, वे एक ही परिवार के सदस्य हो या एक ही पेड़ पर रहते हो इसलिए, आदि कारण से 2 या 3 पक्षी साथ साथ उड़ते हैं। प्रश्न 3, चित्र के आधार पर प्रश्नों के उत्तर दीजिए, એટલે કે ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપો। આપણે ચિત્ર જોતા જઈશું અને જે પ્રશ્ન લખેલા છે તેના જવાબ પણ લખતા જઈશું। તો પહેલો પ્રશ્ન છે, વ્યાપારી ક્યાં લઈ જા રહા હૈ? ધ્યાનથી ચિત્ર જુઓ જોઈને। વ્યાપારી જેવું દેખાઈ રહ્યું છે આપણને, તો તે વ્યાપારી શું લઈ જઈ રહ્યો છે? વ્યાપારી ટોપીઓ કી ટોકરી લેકે જા રહા હૈ। પછીનો પ્રશ્ન છે, વ્યાપારી ટોકરી કહાં રખતા હૈ? તો જુઓ જોઈને ચિત્ર, વ્યાપારી ટોકરી એક વૃક્ષની નીચે રાખી રહ્યો છે, તો જવાબ આવશે વ્યાપારી ટોકરી એક પેડ કે નીચે રખતા હૈ। પછી છે, પેડ કે ઉપર કોણ હૈ? તો ચિત્ર જુઓ જોઈને, એક વાંદરો છે અને ઘણા બધા વાંદરાઓ કદાચ વૃક્ષ ઉપર છુપાયેલા હશે, તો જવાબ આવશે પેડ કે ઉપર કુછ બંદર હૈ। ત્યાર પછી છે, બંદરોને ટોપીઓ કા ક્યાં કિયા? જુઓ જોઈને ચિત્ર, વાંદરાઓ છે તેને ટોપીઓ પહેરી લીધી છે, તો જવાબ આવશે બંદરોને ટોપીઓ કો પહેન લિયા। પછીનો પ્રશ્ન છે, વ્યાપારીને ક્યાં કિયા? ચિત્ર જુઓ જોઈને, જે વ્યાપારી હતો તેણે પોતાની ટોપી નીચે ફેંકી દીધેલી છે, તો જવાબ છે વ્યાપારીને અપની ટોપી નિકાલ કર નીચે ફેંક દી। પછી છે, બંદરોને ટોપિયા ક્यों ફેંક દી? તો જુઓ જોઈને ચિત્ર, વ્યાપારીએ પોતાની ટોપી ફેંકી દીધી, તો તેની નકલ કરી અને વાંદરાઓએ પણ પોતાની ટોપી નીચે ફેંકી દીધી, તો જવાબ છે બંદરોને વ્યાપારી કી નકલ કરતે હુએ ટોપિયા નીચે ફેંક દી। પછીનો પ્રશ્ન છે, વ્યાપારી ક્યાં કર રહા હૈ? જુઓ જોઈને ચિત્ર, વ્યાપારી છે તે વાંદરાઓએ જે ટોપી ફેંકી દીધેલી હતી તે બધી ટોપીઓને ભેગી કરી અને ટોકરીમાં ભરી રહ્યો છે।
तो जवाब है व्यापारी टोपियाँ इकट्ठी करके उसे टोकरी में रख रहा है। प्रश्न 4 છે નીચે दिए गए चित्र के आधार पर 5 वाक्य लिखिए। એટલે કે નીચે આપેલ ચિત્રના આધારે 5 વાક્ય લખો। તો બાળકો એક ચિત્ર આપેલ છે, આપે તે ચિત્ર જોઈ અને 5 વાક્ય લખવાના છે। तो જોઈએ वाक्य। यह एक गांव के बगीचे का चित्र है। बगीचे में पेड़ पौधे और घास दिख रहे हैं। एक पेड़ पर एक पंछी दिख रहा है। पीछे कुछ पर्वत भी देखने को मिलते हैं। एक फिसलन पट्टी पर से एक लड़की फिसल रही है और पास में एक लड़का खड़ा है। दोनों बच्चे बड़े ही खुश लग रहे हैं। सोच अपनी अपनी चित्रपाठ અને તેનો અભ્યાસ જોયા પછી હવે હોમવર્ક। તો બાળકો આપે પાઠ્યપુસ્તકના અભ્યાસનો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 પાઠના શીર્ષકને અનુસરીને એટલે કે પોતપોતાના વિચારો મુજબ નોટબુકમાં લખવાના છે। તેમજ પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 પાઠ્યપુસ્તકમાં જગ્યા આપેલ છે ત્યાં જ લખવાના છે। તો બાળકો આશા રાખું છું કે ઘરે રહીને પણ આપ આપનો અભ્યાસ કરતા રહેશો। ધન્યવાદ।